હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. આ તો જ મારે ચા પીવાનો બાકી છે. તો હવે બનાવીશ મારા માટે ચા. યશી ઉઠી ગઈ છે તો યશી માટે ચા. આજે ખબર નહીં મોડું થઈ ગયું છે ચા પીવામાં. તો હવે હાલો બનાવી નાખું ચા અમારા બે માટે. તો બની ગયો અમારી બેનો ચા. હવે પી લેશું. મંદિર જવું હોય તો તને ક્યાંનું કહેતી હતી, કાલે લેશન ન કર્યું એટલે અત્યારે લેશન કરવા બેઠા બેન. ચા પીવાનો આવ્યો તો કે હવે મારે ચા નથી પીવો, પેલા નાઈ લો મંદિરે જઈ આવો. તને જેમ ઠીક લાગે એમ કરો, હું તો ચા પી લઉં છું. ચાલો હું ચા પી લઉં. જોઈ લ્યો, હોય કોઈ આવા ખાતા ખાતા રમત. મંદિરેથી આવી ગઈ, ભાઈ આવી ગયો ટ્યુશનમાંથી. યશીને એમ જ પેલા તો હું ખવડાવતી હતી તો રમત કરતી હતી, હવે તો હાથે ખાય છે તોય ખાતા ખાતા રમત. કાંઈ વાંધો નહીં, મોબાઈલ તો નથી ને કા. સ્કૂલ માટે તૈયારી કરે છે. અડધી તો મેં કરી દીધી હતી. હોમવર્ક થઈ ગયું કે નહીં ભાઈને? તમારા આજ કયું પેપર છે? જે કે 3 પેપર પછી પરીક્ષા પૂરી. મજા મજા નહીં? સ્કૂલ તો ચાલુ પણ એક નિરાશ થઈ જાય ને કે હવે પરીક્ષા નથી તો કાંઈ બહુ જાજુ કરવાનું ન રહે. આમ તો જો કે તને કાંઈ ફેર તો પડ્યો નથી કોઈ દી આખા વર્ષમાં. કા દાંત શું કાઢશ? ચાલો હવે બે તૈયાર થઈ ગયા છે, 10-15 મિનિટમાં સ્કૂલે નહીં. હવે હાલો બધું જોઉં આ કરી નાખું હરખું. મોબાઈલ જોવા હાટું થાય મને ધમકી દે મમ્મી. ઓલા વખતે બી આવ્યો હતો ને તો આ વખતે મને મોબાઈલ જોવા દો, મોબાઈલ જોઈને હું ડ્રોઈંગ કરીશ, નહીંતર બી જ આવશે પાછો. તો અત્યારે હવે મોબાઈલ જોવે છે. હવે મેં કીધું છે A+ જ આવવો જોઈએ કે એ આવવો જોઈએ. તો જોઈને આવું નથી દોરવાનું. હવે જો તારો આવ્યો ને બી એટલે યાદ રાખજે, તું મોબાઈલ જોતો નહીં તું. હો શું કહું છું? તું મોબાઈલ શું કામ જોવસ? A+ ડ્રોઈંગ આટું, ડ્રોઈંગ માટે. ભાઈ આવી ગયો સ્કૂલેથી. કેવા ગયા પેપર? ડ્રોઈંગ કેવું કર્યું એ કે પહેલાં મને. ડ્રોઈંગ કર્યું કે કલર કરવાનો હતો? શું કર્યું? હવે જોઉં છું. તો હાલો ભાઈ ખાય છે આલુ પરોઠું. રોજ એક ને એક વસ્તુ કેમ ભાવે દીકું? રોજ આલુ પરોઠો, રોજ આલુ પરોઠો. હા લે કાં જે ભાવ એ ખાય તો છે પડીકા ખાવા કરતાં. હવે કામ પૂરું થઈ ગયું તો બધું જમી લીધું હતું. વાસણ થઈ ગયા હતા, કપડાં રાખી આવી હતી, પછી કપડાં વાળતી હતી ત્યાં ભાઈ આવ્યો. ચાલો જમવા દઈ દઈએ. અને આલુ પરોઠું હોય ને ત્યારે જ ભૂખ લાગે. શાક રોટલી હોય તો ના પાડે, તો યશી ભેગો ખાય છે એમ કે. બાકી આલુ પરોઠું હોય કે કાંઈ એને ભાવે એવું હોય ને તો આવીને જમી લે. બાકી ન ભાવે એવું હોય ને તો પછી એમ કે ના હવે અત્યારે નથી ખાવું. તો પછી પડીકા ખાધા રાખે, પોપકોર્ન ખાઈ લે, કાકડી ખાઈ લે, ટમેટા ખાઈ લે, એવું કરે. તો હાલો હવે ભલે જમે. હું વળી પાછી જાઉં અંદર, કપડાં વાળી નાખી બધા.
યશવી બેન સ્કૂલથી આવી ગયા. હા જઈ અત્યારે પાણીપુરી આમ હોય એટલે મોઢામાં હમાતી નથી. આ ગ્લાસ કા લીધો? હા ખાઈ લે. બોલ હવે આ ગ્લાસ કેમ લીધો? મને ગમે છે. આવ્યો ક્યાંથી? આવ્યો ક્યાંથી? લક્ષ્મણ. લચ્છીમાંથી. હા ગ્લાસ રહ્યા ને હજી 4 પડ્યા છે. ભવાનીમાંથી લચ્છી લઈને એટલે લચ્છી ભેગો ગ્લાસ ફ્રી આપે, એટલે ગ્લાસમાં લચ્છી આપે. ગ્લાસ કામ આવે ત્યારે મસ્ત ઠંડુ પાણી થાય એમાં નહીં. તો બેને કાલે યાદ આવ્યો ઓલા ભાઈએ કાંઈક કાઢ્યું હશે તો હાલો ગ્લાસ કાઢી લ્યો. તો બે ભાઈ બહેન 2 દિવસથી કાલ રાતથી કાઢ્યો તો આમાં જ પાણી પીએ છે. સારું હવે હા જોરે ત્યાં લગી પીશે પછી કટકા. તો આ ગ્લાસ રહ્યો ને મસ્ત સુગંધ આવે આમાં, માટીની એવી મસ્ત સુગંધ આવે ને. પણ અને પકડવામાં કે પાણી પીવામાં ધ્યાન રાખવું. આપણે તો હાલે મોટાને, મારા બેન કે ભાઈ પીવે ને એટલે ધ્યાન દઈને પીવું પડે, નહીં તો હાથમાંથી પડે એટલે પૂરું. ચાલો હવે રસોઈ વળી પાછું કામ ચાલુ. ચકલીઓમાં જાતિવાદ ને કોમવાદ કરીને બેઠી છે. ઓલી બે એક જાતની છે ને એ અંદર કરીને બેઠી છે અને આ બિચારી અલગ છે. ઓલી બે રે ઓસ્ટ્રેલિયાની છે ને આ આપણી ઇન્ડિયાની. આમાં આવું હોય તો એ બે અંદર બેઠી છે. આને એકલી પાડી દીધી. આવું હોય કે માણામાં તો હોય, જનાવરમાં એવું હોય, પશુ પંખીમાં જનાવરમાં. એટલે આનો મતલબ એમ કે ક્યાંય હારાવાટ નથી, બધે એવું જ છે. બેન લેસન કરવા માંડ્યા, આખું પેજ ભરીને કકો. ગુના સુધીનો અને એવી રીતે સ્વર. ના સ્વર તો ખાલી 2 વાર જ લખવાના છે. ના ચેક કરી જાઓ. ચેક કરી લીધું. આમ તું શું કરતો હતો? ક્રિકેટ. IPL ચાલે. હવે તારે મજા નહીં? પરીક્ષા પૂરી, કાલ રજા નહીં? આને કાંઈ ભણવું ન હોય, આને કાંઈ કીધે કે કંઈ ભણવું ન હોય, મારે મૂકવું ન હોય. અરે હવે તું એના જેવી જ થઈ ગઈ છો. આવીને સીધી મોબાઈલ, પછી હવે રાતે પડે ને લેસન હુજે. રાતે એને લેસન કરવું બેનને. રાતની હો એટલે